હવે મુદ્દાની વાતમાં આગળ વધીશું। મહત્વનો મુદ્દો છે ખાતરનો કકડાટ। મુખ્યમંત્રી સુધી આ રાવ પહોંચી છે, કારણ કે કકડાટ આજકાલનો નથી। ઘણા સમયથી અહીંયા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે અમારા સુધી ખાતર નથી પહોંચતું। રવિ પાકની આ સિઝન અને સૌથી વધારે ખાતરની અત્યારે જરૂર પડતી હોય છે, ત્યારે ખેડૂતો પાસે ખાતર નથી પહોંચી રહ્યું અને આ ખાતરની અછતને લઈને હવે ધારાસભ્ય પણ મેદાને। બાયડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ધવલસિંહ ઝાલાએ ખેડૂતોની હાલાકીને લઈને પત્ર લખ્યો છે। ડીએપી ખાતરની અછતને લીધે વાવેતર અટક્યું છે। મારા જિલ્લાના ખેડૂતોને દરેક વિભાગમાંથી અન્યાય થયો છે। વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી ધવલસિંહ દ્વારા માંગ કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી એવા કેટલા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ખાતર માટે ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહે છે। ડીએપી ખાતરની માનસિક ઘણા સમયથી અછત છે। ખેડૂતો રોજ સવારે ઉઠી અને એ જ જોવે છે કે શું ખાતર આવ્યું છે, કારણ કે એની જરૂર છે। આ વર્ષની શરૂઆતથી રાધા વાત કરવામાં આવે, જાન્યુઆરી મહિનાથી માવઠાનો માર શરૂ થયો છે। માવઠા પર માવઠું, ખેડૂતોને બેઠા પર પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને કેટલીક સ્થિતિમાં તો એવું હતું કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। સરકારે સહાયની જાહેરાત કરી છે, જો કે એટલી સહાય પૂરતી નથી તેવું ખેડૂતોનું પણ કહેવું છે, કારણ કે માર ઘણો બધો પડ્યો છે અને તે વચ્ચે ખાતરની અછત। એક તો માવઠું, કમોસમી વરસાદ, આ તરફ આ વખતે ચોમાસામાં વધુ પડતો વરસાદ, જેના કારણે લીલો દુષ્કાળ જાહેર કરવાની પણ માંગ ઉઠી હતી ખેડૂતો દ્વારા। અને એ સિવાય ખાતરની અછતના પગલે ખેડૂતોનો આખો વર્ષ જાણે કે આમ સૂકું કોરું ગયું હોય, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ડીએપી ખાતરની અછત ન માત્ર એક વિસ્તારમાં પરંતુ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં છે, તે વાત તે સમાચારોમાં વારંવાર આવતી પણ રહે છે। અને રાધા, નવાઈની વાત તો એ છે કે અગાઉ એવા પણ સમાચાર હતા, આપણે મુદ્દાની વાતમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે નેનો ખાતર પણ ડીએપીની સાથે ખેડૂતોને ફરજિયાત પધરાવવામાં આવે છે। આ વખતે તો નેનો તો દૂર દૂરની વાત રહી, પરંતુ ડીએપી ખાતર પણ ખેડૂતોને નથી મળતું। અને માનસી, કૃષિ નિયામક કે જેમનું પણ નિવેદન સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે જે બે દેશો વચ્ચેની જે પરિસ્થિતિ છે એના કારણે ખાતર આવ્યું છે, પરંતુ એ મધદરી અટવાયું છે। તો મધદરી અટવાયું અહીંયા સુધી પહોંચ્યું કેમ નહીં, એ સવાલ પણ ઉઠે છે। અને ખાતરને લઈને આ વખતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, ત્યારે ધવલસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધવલસિંહ, ખાતરને લઈને આપના વિસ્તારની શું છે સમસ્યા? ખાતરની અછત તો દર વખત આવે, જ્યારે સિઝન આવે ત્યારે અછત તો ઊભી થઈ જાય છે। સરકાર પાસે પ્લાનિંગ તો છે, પણ પરંતુ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગને વેરવિખેર કરી દેતા હોય છે કે કઈ રીતના ક્યાં આયોજન કરવું ને કેવી રીતના ખાતર પૂરતું આપવું। એમને ખબર જ હોય કે ભાઈ આટલું પ્રમાણની આપણી જોડે જમીન છે ને આટલી જગ્યા છે ને જે પ્રકારે વાવેતર થતું એ પ્રકારે ખાતરની અછત ઊભી થવાની છે। તમને ખબર છે કે વરસાદ પડ્યો છે તો વરસાદ પર બિયારણ જોઈએ છે, તો પહેલા વરસાદે બિયારણ ના હોય પણ બીજા ત્રીજા વરસાદે બિયારણની જરૂર પડતી હોય છે, તો એની રાહ જોઈને બેસી રહે કે વરસાદ 3 પડી જાય પછી માગણી થાય, માગણી ઊભી થાય, પછી મારે બિયારણ ને ખાતર ને પેલું વાવેતરમાં નુકસાન થયું હોય તો પાકનું નુકસાનનો આપવાનું કોઈ બોલે ત્યારે જ આપવું, એવી માનસિકતા અધિકારીઓ ધરાવે છે। સરકાર તો વારંવાર અધિકારીઓને પૂછતી હોય છે કે ભાઈ કોઈ કમ્પ્લેન, કોઈ ફરિયાદો છે કે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ માન્ય મંત્રીશ્રીને ક્યાંક ફેરવતા હોય, ક્યાંક મંત્રીશ્રીને ગુમરાહ કરતા હોય, ક્યાંક અમે જયારે સીધી ફરિયાદ કરીએ ત્યારે અધિકારીઓને બોલાવીને સૂચના કડક આપે છે, ત્યાં પછી તરત તાત્કાલિક ધોરણ પર બધી વસ્તુઓ મળતી હોય છે। તો એનો મતલબ એવો થયો કે અધિકારીની એવી માનસિકતા જ છે કે ભલે પ્રજા મરવું જ મરે, મારા ખિસ્સામાં પગાર આવી જ જાય છે એટલે મારે પગાર લઈ લેવાનો, બીજાનું જે થવું હોય થાય, ખેડૂત મરી જાય, ગાયો મરી જાય, પશુ મરી જાય, એનું જે થવું હોય થાય। પરંતુ આ ફરીથી કહું છું, મારી વિનંતી છે આપના માધ્યમથી કે ખેડૂતો માટે પારદર્શિતા તો સરકાર રહી છે, પરંતુ હજુ વધારે પારદર્શિતા રાખીને જે છે અન્ન, આપણને અન્નનો ઓડકાર જયારે આવે છે એ મારો પશુપાલક, મારો ખેડૂત ગામની અંદર અનાજ વાવે છે ત્યારે એનો ઓડકાર આપણે લઈ શકીએ છીએ। અને આજે મારો તાત દુખી હોય તો એ ક્યારેય મારાથી સહન ના થાય। એટલે ખેડૂતોને મારા મત વિસ્તારની અંદર પણ બૂમો છે, ભલે કઈ પણ વાત કરે। બીજું, એગ્રોના જે પણ સ્ટોર ચલાવતા હોય એના મળતિયાઓ હોય, મળતિયાઓ એટલે કે ઓળખાણ વાળા, એનું ઉદાહરણ સીધું આપું કે મારે ધારો કે જરૂર મારે એમ 50 સીએપી જોઈતી હોય અને 500 થેલી આવી હોય તો હું ફોન કરું તો મને 50 થેલી મળી જાય। એટલે ઓળખાણ વાળા ટ્રેક્ટરો ભરી ભરીને રાતો રાત લઈને પોતાના ખેતરોમાં મોટા ખેડૂતો લઈને જતા રહે છે અને નાના ખેડૂતોને એક થેલી માટે આવું કોના કારણે થાય છે? કોણ છે એ વચ્ચેટિયાઓ જેના કારણે ઓળખાણ વાળાને ખાતર મળે છે અને ખરેખર ખેડૂતોને નથી મળતું?
આમાં તો એગ્રોના પ્રાઇવેટ માલિકો છે એમાં પણ થોડાક ઇન્વોલ્વ હોઈ શકે છે. અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખતા નથી, કચાશ રાખતા હોય છે, Okay. એના કારણે આવું થતું હોય છે. બિલકુલ, બાકી ઘણી બધી બીજી વચ્ચે હોય તો કચાશ રહી જાય છે અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ધવલસિંહ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ.